નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ની અંદર આપનું બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે સ્ટાન્ડર્ડ 8 ની અંદર ઇંગ્લિશ વિષયમાં લેસન 2 ક્વેશ્ચન આન્સર ચાલુ છે. લાસ્ટ ટાઈમ આપણે ક્વેશ્ચન આન્સર શરૂ કર્યા હતા. આપણો જે પાઠ છે બબુલ વાળો, બબુલ ફોર એવર, બ્યુટીફુલ ફોર એવર, એ પાઠની અંદર આપણે 4 ફકરા સુધી ક્વેશ્ચન આન્સર લીધા હતા. આજે આપણે 5મા ફકરાથી શરૂ કરશું. પેજ નંબર સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 23 પર છે. ફકરો સમજાવું છું, જોજો. પેરેગ્રાફ નંબર 5, પેરા 5. પછી આપણે ક્વેશ્ચન આન્સર લઈએ. પહેલા ફકરો સમજી લઈએ. After 3 days, Vandevi appeared again and said, 3 દિવસ પછી વનદેવી ફરીથી પ્રગટ થયા અને કહ્યું, Dear Babul, why do you look so upset? બેટા બબુલ, તું શું કામ એને અપસેટ છે? Where are your golden leaves? તારા સોનેરી પાંદડા ક્યાં છે? I blessed you with golden leaves, didn't I? મેં તને સોનેરી પાનના આશીર્વાદ આપ્યા હતા, ખરું કે? Yes, you did. હા, તમે આપ્યા હતા. But some people took all my golden leaves. પણ કેટલાક લોકો મારા બધા સોનેરી પાંદડા ચોરી ગયા. Now I think I should have sparkling glass leaves. Devi, don't forget to remove my thorns, said the bubble tree. હવે મને લાગે છે કે મારે ચમકતા કાચના પાંદડા હોવા જોઈએ. દેવી, કાંટા દૂર કરવાનું ભૂલતા નહીં, બબુલ ટ્રીએ કીધું. Sorry, but I feel that it may be risky, said વનદેવી. વનદેવીએ કીધું કે પણ મને લાગે છે કે એ થોડુંક જોખમકારક છે. That may be true, but the sparkling glass leaves will shine in the sunlight. એ કદાચ હશે, પરંતુ ચમકતા કાચના જે પાંદડા છે એ સૂર્યપ્રકાશમાં ચમકશે. I will look like a tree of light. અને હું પ્રકાશના વૃક્ષ જેવો દેખાય. Tree of light. Please do it for me. મહેરબાની કરીને મારા માટે કરો. Requested the bubble tree. બબુલ ટ્રીએ વિનંતી કરી. હવે પેલો ક્વેશ્ચન, how will the bubble tree look with glass leaves? તો આન્સર પેલો, the bubble tree will look like a tree of light with glass leaves. બીજો, what did the bubble tree want now? The bubble tree wanted sparkling glass leaves now. What did Vandevi feel about the glass leaves? Vandevi felt that અહીંયા મિત્રો did થી પ્રશ્ન છે ને એટલે feel નું felt થઈ ગયું છે, ધ્યાન રાખજો. Felt that the glass leaves
maybe, might be, risky, for the bubble tree. વિકલ્પ જોઈ લઈએ તો the bubble tree wanted to have sparkling glass leaves. C. પછી છે બીજું which word in the passage means dangerous એટલે risky તો A. પછી ત્રીજું છે the bubble wanted to look like a tree of light એટલે B. તો થઈ ગયું. હવે આપણે પેરેગ્રાફ નંબર 5 શરૂ કરીએ. આ લખાઈ જાય એટલે લખાઈ ગયું એટલે તો સ્ટુડન્ટ તરત જ લખાઈ ગયું હોય બરાબર. અને તો હું પૂછી તરત નાખવાની હોય આમાં હારોહાર જ લખતા જતા હોય એટલે પેરેગ્રાફ નંબર 6. તો પેરેગ્રાફ છઠ્ઠો પેલા સમજી લે. The kind one Devi touched the trunk of the bubble tree once again with her magic stick. The next morning, the leaves of the bubble tree changed into sparkling glass leaves. માયાળુ વનદેવીએ ફરી એક વખત બબુલના ઝાડના થડને સ્પર્શ કર્યો તેણીની જાદુઈ લાકડીથી. બીજી સવારે બબુલના જે પાંદડા છે એ ચમકતા કાચના પાંદડામાં ફેરવાઈ ગયા. Alas, its happiness did not last long this time too. અરે આ વખતે પણ તેની ખુશી એ બહુ લાંબો ટાઈમ રહી નહીં. A stormy wind started blowing through the forest. વનમાંથી તોફાની પવને ફૂંકાવાનો શરૂ કર્યો. It blew so hard that all the sparkling glass leaves of the bubble tree broke into small pieces. તે એટલો બધી સખત રીતે ફૂંકાયો કે બધા જ ચમકતા જે કાચના પાંદડા છે ને ઝાડના એ એકબીજા સાથે અથડાઈ અને નાનકડા ટુકડામાં વિખરાઈ ગયા. The bubble tree was ugly and leafless once again. ફરી પાછો બબુલ છે તે પાંદડા વગરનો અને કદરૂપો થઈ ગયો. હવે પેજ નંબર 24 પર આવી જાઓ. તો સવાલ પહેલો જોઈએ આપણે. તો કે ભાઈ હાઉ ડીડ ધ બબુલ્સ લીવ ટર્ન ઇનટુ ગ્લાસ લીવ. કેવી રીતે બબુલના પાંદડા છે તે કાચના પાનમાં ફેરવાઈ ગયા. Answer 1. The bubble leaves turned into glass leaves with the touch of one Devi's magic stick. બીજો what happened to the bubble tree's glass leaf? The bubble tree's glass leaves were broken into
small pieces by the stormy wind. Third question જોઈએ તો how did the bubble tree look? The bubble tree looked ugly and leafless. A ખાલી જગ્યા started blowing through the forest. એમાં આવશે એ means કે stormy wind. પછી the bubble tree became એમાં આવશે ડી leafless and ugly. તો એમાં હા. પછી છે સાતમો ફકરો, બરાબર? તો આપણે પેલા ફકરો સમજી લઈએ, પછી આપણે તેને સવાલના જવાબ લખીએ. The bubble tree wept loudly. Bubble tree મોટે મોટેથી રોવા માંડ્યો. The stormy wind broke all my leaves. What shall I do? તોફાની પવને બધા મારા પાંદડા તોડી નાખ્યા. હવે હું શું કરીશ? One Devi heard its sobs and appeared again. One Devi એના દુષ્ટ સાંભળ્યા અને ફરી પાછા પ્રગટ થયા. One Devi, what happened again? Why are you crying? Said One Devi. શું થયું? શું કામ રડે છે? One Devi એ પૂછ્યું. The cruel wind broke all my glass leaves. ઘાતકી પવને બધા મારા કાચના પાંદડા તોડ નાખ્યા. Now I must have broad and smooth green leaves. હવે તો મારે નાજુક અને લીલા પાંદડા હોવા જોઈએ. Only then I will be contented and happy. અને ત્યારબાદ જ હું સંતુષ્ટ અને ખુશ થઈશ. બબુલ ટ્રીએ કહ્યું. Let's try that this time. ચાલો તેનો પણ આ વખતે પ્રયત્ન કરીએ. Said One Devi and granted Bubbles wish. One Devi એ કહ્યું અને બબુલની જે વિશ છે એ પૂર્ણ કરી. હવે એને પાંદડા કયા જતા તો કે સ્મૂથ અને ઓલા ચપટા. જોઈ લઈએ હવે શું થાય છે એનું. Why did the bubble tree weep? શા માટે બબુલ ટ્રી રડતો હતો? બબુલ ટ્રી શું કામ એને રડતો હોય ભાઈ? તો કે એના જે ગ્લાસ લીવ્સ છે એ તો બધા ગાહ પવને ભાંગી નાખ્યા, ટુકડી ફોડી નાખ્યા. એટલે બબુલ ટ્રી પછી શું કરે બિચારો? રોવે જ ને. The bubble tree wept. The bubble tree wept because the stormy wind broke all its glass leaves. What did the bubble want now? Bubble tree ને હવે શું જોઈએ? The bubble tree wanted. The bubble wanted broad and smooth green leaves. તો હવે આપણે વિકલ્પ જોઈ લઈએ. ત્રીજો છે આમાં પ્રશ્ન. તો વિકલ્પ જોઈએ તો One Devi heard the bubble sob એટલે એ. બીજું છે the bubble calls the wind cruel, એને cruel કહીને બોલાવે છે એટલે કે ડી. આમાં પણ ડી આવ્યું. ત્રીજું છે આમાં વિકલ્પ પેજ નંબર 25 ઉપર
Which word in the passage means satisfied? So contented એટલે B. A D B. બરાબર. પેરેગ્રાફ નંબર 8 સમજી લઈએ. તો નાનો એવો પેરેગ્રાફ છે, બહુ મોટો નથી. The next morning the bubble tree had broad and smooth green leaves and no thorn. બીજી સવારે બબુલ ને જે છે એ પહોળા અને સુવાળા પાંદડા હતા, એમાં કોઈ કાંટા ન હતા. It was full of joy. બહુ ખુશ થઈ ગયો હતો. Wow, what beautiful leaves I have. અરે કેવા સરસ પાન મને છે. Robbers won't steal them. લૂંટારુઓ એને લૂંટી નહીં શકે. The cruel strong wind can't break them. અને ઘાતકી પવન એને તોડી નહીં શકે. Now I will be handsome and happy forever. હવે તો હું એકદમ દેખાવડો અને ખુશ હંમેશા માટે રહીશ. એક જ સવાલ છે મિત્રો. Why was the bubble tree full of joy? પેરેગ્રાફ નંબર 8. શા માટે બબુલ ટ્રી ખુશ હતો? The bubble tree was full of joy. Because it had broad and smooth green leaves. Without any thorn. પ્રશ્ન ઓલો વિકલ્પ પેલો, the bubble tree would be dash forever. તો એમાં આવશે handsome and happy એટલે કે B. પછી છે બીજો, which word in the passage means to rob? To rob એટલે કે steal. રેડી? હવે પેરેગ્રાફ આપણે 9 સમજી લઈએ. તો all of a sudden there came 3 goats. અચાનક ત્યાં 3 બકરીઓ આવી. Cried the bubble tree. They were very hungry. અચાનક ત્યાં 3 બકરીઓ આવી, તેઓ બહુ ભૂખી હતી. They saw the broad and smooth and soft green leaves of bubble tree. તેઓએ બબુલના સુવાળા એટલે કે પોચા અને લીલા પાંદડા જોયા. They ran to it and started eating its leaves. તે ત્યાં દોડી ગઈ એની પાસે અને એને ખાવા લાગી. Ouch, ouch, ouch. God, please don't eat my leaves. Ouch, ouch. અરે અરે કે please God મારા પાંદડા ન ખાઓ. Cried the bubble tree. બબુલ ટ્રીએ ચીસ પાડી. The goats replied. બકરીઓએ જવાબ આપ્યો, we are very hungry. અમે ખૂબ જ ભૂખી છીએ. Your leaves are very tender and tasty. તારા પાંદડા ખૂબ જ નાજુક અને સ્વાદિષ્ટ છે. We will eat them all. અમે તેને બધાય ખાઈ જાઉં. The goats ate up all the leaves of bubble tree. બકરીઓ બધાય પાંદડા ખાઈ ગઈ. They felt happy and contented. તે એકદમ ખુશ અને સંતુષ્ટ થઈ ગઈ. ચાલો હવે ક્વેશ્ચન પેલો જોઈ લઈએ. What did the goats do? બકરીઓએ શું કર્યું? The goats ate up all the leaves of
bubble tree. Why did the gods eat up all the leaves of the bubble tree? The gods ate all the leaves of the bubble tree because because they were very hungry and the leaves were tender and tasty. વિકલ્પ જોઈ લઈએ. The gods saw the dead leaves of the bubble tree. એમાં આવશે broad, soft and green એટલે કે B. હવે પેજ ફેરવો 26મા પેજ પર જુઓ તો the gods ate all the leaves because they were tender and tasty એટલે કે B. એમાં પણ આવશે B મીન્સ કે BB. હવે આપણે પેરેગ્રાફ નંબર 10 સમજી લઈએ. છેલ્લો પેરેગ્રાફ છે એના પછી આપણે લેક્ચર પણ પૂર્ણ કરીએ, પાઠ પણ પૂર્ણ કરીએ, પછી આપણે નેક્સ્ટ પાઠ શરૂ કરશું પણ એ પછી બીજા વિડીયોની અંદર કરશું. ચિંતા ના કરતા, આમાં આ લાંબા હે નહીં. Oh dear Babul, I granted all your wishes, but still you are not happy and satisfied. અરે બેટા બબુલ, મેં બધી તારી ઈચ્છાઓ પૂર્ણ કરી પણ હજુ પણ તું ખુશ અને સંતુષ્ટ નથી. Now I will give you the last chance. હવે બેટા હું તને છેલ્લો ચાન્સ આપીશ. Tell me what do you wish? મને કે તને શેની ઈચ્છા છે? The bubble said to Vandevi. બબુલ ટ્રીએ વનદેવીને કહ્યું, Now I have learnt a lesson. મેં હવે એક પાઠ શીખ્યો છે. I don't want any golden leaves, glass leaves or broad soft leaves. મારે હવે કોઈ પણ સોનેરી પાન, કાચના પાન, પહોળા કે સુવાળા પાન જોતા નથી. I want to be a real bubble tree. મારે તો વાસ્તવિક બબુલનું ઝાડ થવું છે. Please give me back my leaves and long white thorns. મહેરબાની કરીને મને મારા પાન અને કાંટા આપી દો. I will always be happy and contented with them. હું હંમેશા તેની સાથે ખુશ અને સંતુષ્ટ રહીશ. વનદેવી gave it back its small green leaves and thorns. વનદેવીએ તેને ફરી તેના નાનકડા પાન અને કાંટા આપી દીધા. Then the bubble tree stood happily in its original evergreen dress forever. ત્યારથી બબુલ છે ને એ હંમેશા તેના મૂળ લીલા પરિવેશમાં હંમેશથી ખુશ ઊભો છે. બબુલ is beautiful forever. અહીંયા ટાઇટલ સાર્થક થઈ જાય. બરાબર. તો પેલો પ્રશ્ન આપણે જોઈએ આપણો. તો પેલો પ્રશ્ન એવો છે કે when did the bubble really happy and contented? ક્યારે બબુલ ખરેખર ખુશ અને સંતુષ્ટ થશે? થયો. ભૂતકાળ છે થયો. વનદેવી gave when છેલ્લો પેરેગ્રાફ 10મો. when Vandevi gave the bubble its small
green leaves and thorns. The bubble tree became happy, really happy. Bubble tree really became happy and contented. Second question છે what was Bubble's last request to Vandevi? Bubble last request to Vandevi was to give it back its leaves and long white thorns. ત્રીજો question છેલ્લો the bubble tree wished for three kinds of leaves. List them. એક છે તો કે golden leaves, પછી બીજું છે glass leaves, અને ત્રીજું છે soft broad and soft green leaves. ત્રણ વીસ એને માંગી હતી. The bubble wanted it leaves and long white thorns. C. પેલામાં C, બીજામાં the bubble tree stood happily. તો D એટલે કે CD. ચાલો અહીંયા આપણે લેસન પૂર્ણ કરીએ અને પાઠ પણ અહીંયા આપણે પૂર્ણ કરીએ. બરાબર. તમારા હોમવર્કની અંદર જે છે ને એ 10 પેરેગ્રાફ છે. બરાબર. એટલે 1 થી 5 પેરેગ્રાફના સવાલ જવાબ એકવાર લખી પાકા કરવા. આ તમારો હોમવર્ક છે આજનો, જે તમારે કમ્પ્લીટ કરવાનું છે. બરાબર. સવાલ જવાબ પછી પાછા આવતીકાલે હું 6 થી 10 પેરેગ્રાફના આપી દઈશ, એટલે આપણો પાઠ પૂર્ણ થાય. તો આપણે આ લેસન અહીંયા પૂર્ણ કરીએ. બરાબર. ફરી પાછા નેક્સ્ટ વિડીયોની અંદર પાઠ 3 સાથે ફરી મળશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રો આવજો.